મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। આજે તારીખ 28 માર્ચ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો તમે જોઈ શકો છો પશ્ચિમી વિક્ષોભ છે તે અરબ સાગરમાં દરિયાકાંઠાથી લઈ અને જમ્મુ કાશ્મીર સુધી ફેલાયેલું છે। મિત્રો લાંબો પટ્ટો જોઈ શકો છો વાદળનો બેલ્ટ। આ વાદળનો બેલ્ટ છે એ ઉત્તર ભારત સુધી છે એ પહોંચેલો છે અને ધીરે ધીરે આ વાદળનો બેલ્ટ છે ગુજરાત તરફ આવી રહ્યો છે। એટલે કે આવતીકાલે માવઠાની તૈયારીમાં રહેવું ખેડૂત મિત્રો। મોટા સમાચાર, કયા વિસ્તારમાં થશે માવઠું એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 29 માર્ચ અને વહેલી સવારના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો પવનો છે મુખ્યત્વે પશ્ચિમના જોવા મળશે મિત્રો, અને અરબ સાગરમાં વરસાદી એક્ટિવિટી છે એ આવતીકાલે વહેલી સવારે શરૂ થઈ જશે। ત્યારબાદ આપણે આગળ વધીએ તો તારીખ 29 અને સવારના 9 વાગ્યાના સમાચાર મુજબ જોઈએ તો નલિયાની આસપાસ વરસાદી એક્ટિવિટી જોવા મળશે મિત્રો। આ ઉપરાંત ગાંધીધામ, મુન્દ્રા, માંડવી, અંજાર, રાપર સહિતના વિસ્તારોમાં છે એ વિસ્તારોમાં પણ વરસાદી એક્ટિવિટી અને માવઠાની એક્ટિવિટી જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગયા વખતના માવઠાની જેમ જ કચ્છમાં વહેલી શરૂઆત થશે માવઠાની, જેમાં લખપત, નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં, રાપરમાં, ખાવડામાં ગાજવીજ સાથે મિત્રો વરસાદ પડશે। અને સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ખંભાળિયા ઉપરાંત દ્વારકા તેમજ કલ્યાણપુર, ભાણવડ, જામનગરની આસપાસના વિસ્તારોમાં તેમજ મોરબીથી દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં બપોરના સમયે ગાજવીજવાળો વરસાદ થશે। મિત્રો સાંજના સમયે વરસાદી એક્ટિવિટી માવઠાની તમે જોઈ શકો છો ઘણા વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ બતાવે છે, જેમાં કચ્છનો સમગ્ર ભાગ છે એ ગાજવીજવાળો વરસાદ બતાવે છે। જ્યારે સૌરાષ્ટ્રનો છે એ 20થી 30% ભાગમાં એટલે કે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારમાં છે। આ તરફ તમે નજર કરો તો ભાવનગર તેમજ અમરેલી આસપાસ અને જૂનાગઢ, ગીર સોમનાથની આસપાસના પણ વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો। ને આ તરફ છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર સહિતના વિસ્તારોમાં, ચોટીલામાં, ગોંડલ, જસદણ, ધોરાજી સહિતના વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તો રાતના સમયે જોઈ શકો છો નવી અપડેટ મુજબ જોઈએ તો કચ્છના વિસ્તારોમાં છે એ એમ પણ કહી શકાય કે મેઘ તાંડવ પણ થઈ શકે। અમુક વિસ્તારમાં વરસાદની માત્રા છે એ ઓછા સમયમાં 2 થી 3 ઇંચ જેવો વરસાદ છે પડી શકે છે મિત્રો। જોઈ શકો છો અહીં વરસાદનો કલર છે લાલ બતાવવામાં આવ્યો છે હવામાન ચાર્ટ મુજબ। માવઠાની તીવ્ર અસર, સૌથી વધુ અસર માવઠાની છે એ કચ્છમાં થવાની છે મિત્રો, અને સાથે સાથે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં પણ માવઠાની અસર જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે તારીખ 30ની વાત કરીએ તો 30 તારીખના રોજ પણ શરૂઆત છે એ 11 વાગ્યાથી કચ્છથી શરૂઆત થશે મિત્રો। ત્યારબાદ ધીરે ધીરે છે એ માવઠું જામનગરની દરિયાઈ પટ્ટીમાં પણ જોવા મળશે મિત્રો, જેમાં મોરબી, જામનગર અને કચ્છ વિસ્તાર સાથે સાથે વાત કરીએ આપણે તો ઉત્તર ગુજરાતના પણ વિસ્તારોમાં જેમ કે અમદાવાદ, આ ઉપરાંત મહેસાણા, વડોદરા, દાહોદ, પાલનપુર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં, સાથે સાથે બનાસકાંઠાના પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। તમે જોઈ શકો છો અહીં ગુજરાતના નકશામાં છે એ તળ ગુજરાતમાં પણ વરસાદી એક્ટિવિટી સારી એવી જોવા મળશે, અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી એક્ટિવિટી છે મિત્રો એ જોવા મળશે। સાંજ સુધી વાતાવરણ છે એમ કહી શકાય કે 48 કલાક સુધીનું વાતાવરણ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત માટે ખૂબ જ ભારે છે મિત્રો। હજુ પણ હવામાન ચાર્ટ મુજબ છે વરસાદના વિસ્તાર છે એમાં થોડો ઘણો બદલાવ આવશે અને વરસાદની માત્રામાં પણ વધઘટ થતી રહેશે મિત્રો। તો આ તાજા હવામાન સમાચાર ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર કે આગામી 48 કલાક સુધી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં માવઠું થવાનું છે છૂટા છવાયા વિસ્તારમાં, અને અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે પણ વરસાદ જોવા મળશે, અને અમુક વિસ્તારોમાં બરફ પણ પડી શકે છે મિત્રો। મોટા સમાચાર હજુ પણ વિશેષ અપડેટ છે રાતના સમયે આપવામાં આવશે। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।